પહેલી વાર જે કામ સ્ટાર્ટ કર્યું મગફળીનું ત્યારે મામો રાઉન્ડ મારી ગયા હતા અને પથારી ફેર પાછળ જોઈ શકો તે બધા જ ગલા હજી કરવાના બાકી છે આપણે મગફળીના, કારણ કે હજી આપણે કારેતરો છે કે કયો છે એમ કિંગ કોબ્રા છે પણ એવું કઈ નથી. પાણી ચાલુ છે, તમને એમ ન થાય કે બંધ થઈ ગયું. જોઈ લો હજી 2 મોટરનું પાણી ધબધબા જીવન ટૂંકાવી દેવાનું. રામ નામ કે હીરે મોતી મેં છે ને, કારણ કે માર્ગ મારો જ છે, માલિકીનો છે, હું જ રિપેર કરું છું જે ખરાબ થાય તે. તો ભાઈ આપણે માલ લઈ લીધો અને બધું લઈ અને બાગડતા તબલક કરતા જઈએ છીએ. નહીં તબલક નહીં. તો રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને જરૂરિયાતમંદોને મદદ કરતા રહ્યો, સાથે અબોલ જીવોને પણ મદદ કરતા રહ્યો. આપણે આવી ગયા અત્યારે ખેતરમાં આટો મારવા, કારણ કે આપણું મગફળીનું કામ ચાલુ છે અને આજે બીજો દિવસ છે, એટલે કે બીજી વાર. આપણે પહેલી વાર જે કામ સ્ટાર્ટ કર્યું મગફળીનું ત્યારે મામો રાઉન્ડ મારી ગયા હતા અને પથારી ફેરવી ગયા હતા, આપણે હુવારી ગયા હતા અને અત્યારે આપણે પાછું બીજી વાર કામ ચાલુ કર્યું છે મગફળીનું, પાછું નવી શરૂઆત અને નવેસરથી. તો આપણું મગફળીનું કામનો આજે બીજો દિવસ છે. એમ તો કાલે તમે જોયું હતું કે આપણે જે મગફળીના ઢગલા કર્યા તેમાંથી અડધું કામ નીકળ્યું, આપણે 40% જેવું. હજી 60% જેવું આપણું કામ બાકી છે જે આપણે ઢગલા કરવાનું છે તે. બરોબર, તમે આ પાછળ જોઈ શકો તે બધા જ ગલા હજી કરવાના બાકી છે આપણે મગફળીના, કારણ કે હજી આપણે 60% જેવું કામ છે. અને અત્યારે વાગવામાં 8:30-9 આજુબાજુ થયું છે. અને અત્યારે છે ને એમાં કેવું છે કે અત્યારે સવારમાં છે ને આપણે રાતે ઓલું વરસાદ જેવો ઠાર આવે, અમારી ભાષામાં ઠાર ઝાકર એવું બધું કહીએ, પાણી વરસે એવી રીતના. તો આ હજી ઢગલા લીલા હતા તો તડકો થાય પછી થાય એમ હતું, નકર તો પછી માંડવી બટાઈ જાય. એક તો બટાઈ તો ગઈ પણ થોડી ઘણી જે છે એ હાવ બટાઈ જાય તો હાવ મરી જાય ને આપણે. તો થોડો તડકો પડે ને પછી આપણે ઢગલા કરવાના છે. ત્યાં સુધી આપણા જે માણસો છે તે મગફળી જે ખેતરમાં નીચે પડી હોય ને તે બધી મગફળી વીણે છે, એટલે કે હાથે કરી અને વીણે છે. તો એ કામ ચાલુ છે આપણે. અને આપણું જે વીણવાનું કામ છે ખેતરમાંથી મગફળી તે સાવ ઉપરથી ચાલુ છે. આપણે જે સ્ટાર્ટિંગ થાય છે ને શરૂઆતનું ત્યાંથી ચાલુ છે. તો ન્યાય આપણે હમણાં જઈએ ઉપર તો તમને ન્યાય બતાવું. આ તો મેં કીધું ચાલો તમને બતાવું તો ઢગલા આવી રીતે નથી થાય, એમ તડકો થાય પછી થશે. અને હવે બીજી વાત કે તમને બધાને એમ થતું હોય કે સવારના પોરમાં આ ખંભે હું હરપ નાખીને ફરે છે, કારેતરો છે કે કયો છે એમ કિંગ કોબ્રા છે, પણ એવું કાંઈ નથી. આ છે ને ખાલી દોડું છે, મને ખેતરમાંથી હમણાં મળ્યું તો મેં કીધું ટૂંપો ખાવા કામ આવે છે. મગફળી કાંઈ ભેગું નહીં થાય ને તો આપણે આનો ખર્ચો નહીં કરવો પડે જાતા. તો મેં કીધું આના ટૂંપો ખાવા કામ આવશે આપણે. તો આ ભેગું રાખ્યું છે કે મેં એવું તેવું થાય ને મગફળીમાં મરવા થાય ને કે આમાં ભેગું જ નથી થાય એમ, તો અહીંયા ઘરે ફાંસો ખાય ને જીવન ટૂંકાવી દેવાનું. રામ નામ કે હીરે મોતી મેં નિકલાવું ગલી ગલી, ले लो कोई जो राम ચોર મચાવું ગલી ગલી. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ. પછી આપણા નામના પર રામ નામ બોલશે 8-9 દી બોલે ને, કેટલા દી 7 દી હોય કે 8 દી મને ખબર નથી, જેટલા દી હોય એટલા દી રામ નામ તો બોલશે બધા. એ બાને બધા ભેગા થાય ને, મરી ગયા કોઈ ભેગા નહીં થાય એકબીજામાં પાછળ પાડવામાં. તો ચાલો હવે આપણે આગળ જઈએ, આગળ કામ ચાલુ છે બતાવું તમને. પછી ધીરે ધીરે આપણે ધધબાટી બોલાવીએ. બાકી આવી મોજ કરવાની છે, જિંદગીમાં કાંઈ રહ્યું નથી. તમગુરો ભાઈ કંઈ ભેગું કરીને કરવાનું નથી. તો આવી રીતના આપણે મોજ મજા કરતા જઈએ. હા, દૂધવા તો છે, વાંધો નથી, એમ તો છે, વાંધો નહીં આવે. ટૂંપું ખાધા જેવું થાય નહીં. આ તો એવું તેવું કંઈ થાય તો આપણે હું ભેગું રાખ્યું છે. એવું તેવું થાય ને તો દરેક લટકવાનું જ એવું. બરાબર, ત્યાં ઉપર આપણું કામ ચાલુ છે, જઈએ આપણે ધીરે ધીરે.
અત્યારે આપણે આપણી ગુફામાં આવી ગયા અને અત્યારે આપણી ગુફામાં આપણે થઈ અને જઈએ છીએ. આપણે જે આપણા માણસો છે તેના માટે શા માટે જો કપ આવે ને કપ થઈ જાય તો કપ લેવા માટે જઈએ છીએ અને આપણે ગામમાં જઈએ છીએ. તો એ ફટાફટ લઈ આવીએ અને આપણે રસ્તામાં જે પાણી ચાલુ છે તમને એમ ન થાય કે બંધ થઈ ગયું. જોઈ લો હજી 2 મોટરનું પાણી ધબધબાટી ચાલુ છે અને કેટલાક દિવસ ચાલુ રહેશે એ કંઈ ખબર નથી. અને એકદમ મીઠું પાણી છે, પ્યોર પાણી છે અને આમને આમ પાણી હજી કેટલાક દિવસ ચાલુ રહે કાંઈ નક્કી નથી, કાંઈ ટાર્ગેટ નથી. અને કોઈને પણ મોટરું માંડવી હોય, કોઈને પણ પાણી લઈ જવું હોય, વાડીએ લઈ જવું હોય, ઘરે લઈ જવું હોય, ખેતરમાં વારવું હોય. જો ખેતરમાં કોઈને વાળા જેવું હોય જ નહીં, કારણ કે મામે ધરવી મૂક્યા છે એટલે ખેતરમાં કોઈને વાળા જેવું હોય જ નહીં. તો કોઈને છતાંય પણ કોઈને જો લઈ જવું હોય બીજી વાત તો લઈ જવું હોય તોની વાત છે. તો અહીંથી મોટું મળી જાય તો કોઈ તમને ના પાડશે નહીં, કારણ કે માર્ગ મારો જ છે, મારી જ માલિકીનો છે અને હું જ રિપેર કરું છું જે ખરાબ થાય તે. એટલે કોઈ મુંજાતા નહીં. તમે તમારા વૈયા આવજો. હલાવો આપણે ફટાફટ ગામમાં જઈએ, કારણ કે આપણે કપ લેવા જવાના છે તો થઈ રહ્યા છે માણસો માટે. ફટાફટ નીકળીએ. ભાઈ આપણે માલ લઈ લીધો અને બધું લઈ અને પાછા નીકળી ગયા ઘરે. આપણે ગામમાં રસ્તામાં જઈએ છીએ, ધીરે ધીરે બાગડતા તબલક કરતા જઈએ છીએ. નહીં તબલક નહીં, હા ગેરમાં નાખીને જઈએ છીએ. હા તબલક આપણે ઘોડો નથી, મોટરસાઇકલ છે એટલે હવે ધીરે ધીરે જઈએ છીએ અને માલ બધો